હેલો ફ્રેન્ડ્સ, હું છું રીના ગજ્જર અને આજે તમને બતાવીશ કે આખા વર્ષ માટે કોથમીર ફુદીનાની ચટણી જોઈતી હોય તો એના માટે શું કરવાનું। ઘણીવાર એવું થાય કે બીજી કોઈ ઢોસા કે ભજીયા એવું બનાવ્યું હોય તો ચટણી બનાવવાનો ટાઈમ કે કોથમીર ફુદીનો લેવા જવાનો ટાઈમ ના પણ મળે। તો એના માટે બજારમાંથી જ્યારે સિઝન હોય ત્યારે કોથમીર લાવીને ધાબા ઉપર 2 કપડામાં સૂકવી દેવાનું। એક નીચે વ્હાઈટ કપડું અને બીજું ઉપર વ્હાઈટ કપડું તડકામાં જ સૂકવવાની, એટલે 1-2 દિવસમાં આવી સરસ થઈ જશે। 3 દિવસ રાખવાનું। 2 કપડામાં, ખાસ 2 કપડામાં ધોઈને લૂછીને મૂકવાની ધાબામાં। પછી 2-3 દિવસ થાય એટલે આવી થઈ જશે એકદમ। આજે અવાજ આવે છે? એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે ને એકદમ। પછી એને મિક્સરમાં નાખીને પાવડર બનાવી દેવાનો। પાવડર થઈ જાય પછી એને એરટાઈટ બેગમાં ફ્રીઝમાં નીચે, ઉપર નહીં રાખવાનો, નીચે મૂકી દેવાનો। પછી જ્યારે પણ જરૂર હોય ત્યારે આ પાવડર 1-2 ચમચી કોકોનટમાં અથવા દહીંમાં, તમને જેમાં પસંદ પડે એમાં ચટણી બનાવીને ખાઈ શકાય।